તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે. વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત તોફાન ન્યૂઝ. કપરાડા ખાતે આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છેતરપિંડી થઈ હોવાની ભીતિને લઈને પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને નિરાકરણ અંગે આવેદન આપી રજૂઆત કરવામાં આવી. આઈટીઆઈ કપરાડા તાલુકા ખાતે જુલાઈ 2023માં વાયરમેન એનસીવીટી બેચમાં એડમિશન લીધું હતું અને સપ્ટેમ્બર 2023થી વાયરમેન ટ્રેડમાં તાલીમ લઈ રહ્યા હોય, પરંતુ અમને હાલે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પર આધાર લિંક કેવાયસીનું કામ ચાલે છે. એનસીવીટી મિસ પરથી એ અંગેની લિંક 81A બેન્ચની લિંક આવેલ ન હોય, જે બાબતે આઈટીઆઈમાંથી જણાવવામાં આવે છે કે ડેટા એનસીવીટી પર અપલોડ થયેલ ન હોવાથી લિંક આવશે નહીંની માહિતી આપવામાં આવી. જો વિદ્યાર્થીઓને એનસીવીટી સર્ટી ન મળે તો ભવિષ્યમાં એમને ડીજીવીસીએલ કે જીઈટીસીઓમાં નોકરી મળી શકશે નહીંની વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. જો વિદ્યાર્થીઓનું નિરાકરણ તાત્કાલિક ન થાય તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સાથે ધરણા પર બેસવાની ફરજ પડશે ની વાત આવેદનપત્રમાં કરવામાં આવી હતી. ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ. અમે વાયરમેનમાં એડમિશન લીધું હતું અને અમને એનસીવીટી અમને લીધું હતું અને જીસીવીટી હમણાં એનસીવીટીની લિંક નહીં આવતા અમને જાણવા મળ્યું કે અમને હમણાં જીસીવીટી જ મળશે અને જે અમારો હક છે એનસીવીટી તે અમને મળવો જોઈએ. આ ફર્સ્ટ યર પેલું વર્ષ. અમને એનસીવીટીમાં એડમિશન મળ્યું હતું. એનસીવીટીમાં મતલબમાં એનસીવીટી એટલે નેશનલ લેવલની સર્ટી મળે અમને. એ બધી જગ્યાએ ચાલે અને જીસીવીટીની તે ગુજરાતમાં છે. જય આદિવાસી જોહર. આજરોજ પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબને વિદ્યાર્થીઓ સાથે રજૂઆત કરવા ગયા હતા કે જે કપરાડા ખાતે આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એનસીવીટીમાં એડમિશન આપવામાં આવ્યું હતું, જે 2 વર્ષનો કોર્સ છે અને ત્યારબાદ એમને 6 મહિના પછી ખબર પડે છે કે એમને જીસીવીટીનું જ સર્ટી મળશે. ત્યારે એ બાબતે રજૂઆત કરી હતી કે જે એનસીવીટીનું સર્ટી છે એ જ વિદ્યાર્થીઓને મળવું જોઈએ, કારણ કે જીસીવીટીનું સર્ટી મળશે તો ગવર્મેન્ટમાં એમને ક્યાંય પણ નોકરી મળશે ને ડિગ્રી કે જેટકોમાં પણ એમને નોકરી મળવા પાત્ર નથી, જે આ વિદ્યાર્થીઓને બિલકુલ સ્વીકાર્ય નથી. જે બાબતે આજે રજૂઆત કરી અને ટૂંક સમયમાં એનું નિરાકરણ ન આવે આ જ વિદ્યાર્થીઓ સાથે ધરણા પર બેસવાની ફરજ પડશે. એમાં કેટલા વિદ્યાર્થીઓ છે? હાલમાં અમારી પાસે જે માહિતી છે એમાં 17 વિદ્યાર્થીઓનું લિસ્ટ છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ એનસીટીમાં ફરજ લીધી? 40.